ગામ ગરબામાં વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી માં જગદંબાના દર્શન કરી ધન્યતા અનુભવી। નવરાત્રિના ચોથા નોરતે થરાદના ધારાસભ્યને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ચાચર ચોક ગામ ગરબામાં મા જગદંબાના દર્શન કરી ધન્યતા અનુભવી અને તમામ ખેલૈયાઓને નવરાત્રિની શુભકામના પાઠવી, જેમાં ચાચર ચોક ગામ ગરબા મંડળના પ્રમુખ અને સભ્યો દ્વારા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું સન્માન કરવામાં આવ્યું। જિલ્લા મહામંત્રી કનુભાઈ વ્યાસ અને ડીડી રાજપૂત, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત, શહેર પ્રમુખ અજીભાઈ ઓઝા, થરાદ પ્રાંત સહિતનું ચાચર ચોક ગામ ગરબા મંડળના સભ્યો દ્વારા સન્માન કરવામાં આવ્યું, જેમાં ચાચર ચોક ગામ ગરબે રમતા તમામ ખેલૈયાઓને ચાચર ચોક ગામ ગરબા મંડળ દ્વારા લાણી આપવામાં આવી। હર્ષ બંગલોમાં સોની સમાજના પ્રમુખ સુરેશભાઈ સોની દ્વારા નવરાત્રિમાં નવચંડી યજ્ઞ યોજવામાં આવ્યો, જેમાં યજ્ઞ શાસ્ત્રી પ્રદીપભાઈ દવે સહિતના પંડિતો દ્વારા મંત્ર બોલી અને યજ્ઞ યોજા અને આ યજ્ઞમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેમજ બનાસકાંઠા પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ અને નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રાજપૂત, અજીતભાઈ ઓઝા, હેમજીભાઈ ચૌધરી, રામસેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર સહિતના અગ્રણીઓ યજ્ઞમાં હાજરી આપી અને દર્શન કરી ધન્યતા અનુભવી। તેમજ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ હર્ષ બંગલોમાં નવરાત્રિમાં જગદંબાના દર્શન કરી અને હર્ષ બંગલોઝમાં ગરબામાં માતાજીની આરતી ઉતારી। અહેવાલ બાબુ ભાટિયા, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।